પ્રિયસર વિદ્યાપીઠની ટીમ દ્વારા દર વર્ષે ધોરણ 10 પચીશું અને ધોરણ 12 પચીશું એમાં એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું, કઈ બ્રાન્ચનો ટ્રેન્ડ વધારે છે, કઈ બ્રાન્ચમાં અને કઈ કોલેજમાં એડમિશન ના લેવાય અને એઆઈના લીધે કઈ બ્રાન્ચની વેલ્યુ ભવિષ્યમાં ઘટશે, આખી એડમિશન પ્રોસેસ અમે ફ્રીમાં સેમિનાર દ્વારા સમજાવતા હોઈએ છીએ. જેમાં અમારા 2 સેમિનાર 3 તારીખે રાજકોટમાં પૂરો થઈ ગયો છે, 17 તારીખે સુરતમાં પણ પૂરો થઈ ગયો છે. હવે આવનારા 2 સેમિનારમાં આપ સર્વેને ખ્યાલ જ હશે કે 24 તારીખે શ્રી શહીદ વીર મંગલ પાંડે હોલ નિકોલમાં સવારે 8:30 વાગે આપણો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે અને 31 તારીખે ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલમાં આપણો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે. આની અંદર જો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય, રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી, પણ જો તમારે આવવું હોય તો જ તમે રજીસ્ટ્રેશન કરાવજો. જેમાં 12th પછી એન્જિનિયરિંગ એડમિશન, 12th પછી ફાર્મસી એડમિશન, 12th પછી જીકાસ થ્રુ થતા એડમિશન અને 10th પછી ડિપ્લોમાના એડમિશન સાથે D2Dના એડમિશનની તમને માહિતી મળવાની છે. આ 5 એડમિશનની તમને માહિતી મળશે. આખી પ્રોસેસ સમજાવવામાં આવશે. ફ્રી ઓફ કોસ્ટ સેમિનાર હોય છે. જો તમે અમારું એક પણ ફોર્મ, આનું ગૂગલ ફોર્મ નથી ભરેલું ને ભરવાની ઈચ્છા છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે આટલી વિગતો મોકલવાની છે. તમારું નામ, તમારો કોન્ટેક્ટ નંબર, કેટલા પર્સન આવશો, તમારું કયું ગ્રુપ હતું, A, B કે C અથવા ડિપ્લોમા, અને તમારું મીડિયમ કયું હતું, આટલું તમે અમારા નંબર પર વોટ્સઅપ કરશો અને તમને સામેથી મેસેજ આવે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એટલે તમારે આવી જવાનું છે. સાથે સાથે તમે સિટી પણ એડ કરી દેજો કે ભાઈ અમદાવાદ આવવાનો છે, ગાંધીનગર. તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન છે. થોડાક જ રજીસ્ટ્રેશન બાકી છે તો ફટાફટથી રજીસ્ટ્રેશન ઓપન છે, કરાવી લેજો, નહીતર આ મોકો પણ ચૂકી જશો.